ગાઈસ કેમ છો બધા મજામાં? તો મજામાં જશો તો આજે વાગી ગયા છે સવારના 6 અને સવારમાં વહેલી લાઇટ પણ આવી ગઈ હતી તો અમે જાગી ગયા છીએ. અમારી હારે આ ટેણીઓ પણ જાગી ગયા છે. જો બતાવું આ બેન સવારના 6 વાગ્યામાં ઉઠી જાય અને આ બગ 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 ને આ ભાઈ આજે તો ઉઠી જાય. એ બે કોને ખબર શું વાતો કરતા હોય, ક્યારના વાતો કરે છે. કોઈને સુવાઈ નથી દેતા. 6 વાગ્યાના જેગા હે. તું મારે છે ને તો એને ફોન કેમ કર્યો? કોને ફોન કર્યો? પોલીસને કર્યો. પોલીસને કર્યો કેમ? કેસ કરવાનો. સુઈ જાવ. હાલો જો અહીંયા નહીં, રૂમમાં જઈને સુઈ જાઓ. સુતા રહેતા હોય તો સુતા. ચાર રોટલી બનાવવાનું છે. કરવો હે નાસ્તો? ભૂખ લાગી? ભૂખ લાગી? તારે? મને લાગી છે એટલે બે વેલા છે કે લાઈટ વહી ગઈ એટલે? લાઈટ વહી ગઈ એટલે જાગ્યા હો કે ભૂખ લાગી એટલે? લાઈટ વહી ગઈ ને એટલે જાગી. તું શું કામ જાગી? તું તો કાયમ જાગસ. કાયમ જાગીને હુવાઈ ન દે. કેમ એમ કરો? ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરી, કેમ કે લોકોને ભૂખ લાગી છે અને એમના બધા જાગી પણ જાય અને તો કાયમનું 6 વાગે જાગવાનું. તો ચાલો હવે નાસ્તો બનાવીએ, પછી મળીએ આગળ બ્લોગમાં. બેન તો પડી જા. ઊભી થઈ જા. શું થયું? કામ કરતી હતી, મને કામ કરાવવા લાગતી હતી તો પડી ગઈ. ઊભી થઈ જાઓ. ડાય થઈ ગઈ છે ડોક છોકરી. બાર જ હોય દઉં. તારે આજે સ્કૂલે જવાનું? સ્કૂલે જવાનું? મેળામાં? મેળો પૂરો છે. હા. જો લાઈટ નથી તો ફ્રીજમાં પણ કાંઈ નથી દેખાતું. અંધારું અંધારું લાગે છે બધું. ચા બનાવવા મૂકી દીધો છે. કોને અદરકવાળી ચા ભાવે છે કોમેન્ટ કરજો. તમારે કોઈને ચા પીવી હોય તો ચા બને. કામ કરતા હોય તો આ બેન બતાવવા આવી જ જાય. ઓલું કરી દો ને ઓલું કરી દો ને. શું કરી દઉં? લાઈટ કરી દો એને. તું જોશો હું ભૂત? ચલો ચા બને છે. સવારમાં કીધું લેસન કરવાનું એને આ બે ફોન લઈને બેસી ગયા. આપણે હવે આપણું મિશન આગળ વધારીએ તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો નાસ્તો કરી લે પછી આગળ વ્લોગમાં. એક પછી એક બધા જાગી ગયા. બધું જ કામ બાકી છે, કેમ કે સવારમાં લાઈટ વહી ગઈ હતી અને ઓલા બેન પણ જાગી ગયા. તો કે કરવાનું બી નાસ્તો કરીને પછી કામ કરવું પડશે. તો હવે ચાલો કામ કરી લઈએ. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે. બધું જ કામ થઈ ગયું છે. વાગી ગયા છે
8:30 જેવું થયું છે પણ તો લાઇટ એવી નથી. તો આપણે અંધારામાં બેઠા છીએ. કોને ખબર હવે ક્યારે લાઇટ આવી જાય તો સારું, કેમ કે અંદર અંધારું છે. વેદુ અહીંયા હિંચકો ખાય છે એટલે અહીંયા બેસવું પડે છે. ચાલો બતાવું વેદુની. ચક્કર ફેરવી દીધું જીયાને તો. નાસ્તો પેક કરીને વૈદુને સ્કૂલે. હાલો સ્કૂલે, હવે વૈદુ સ્કૂલે હાલ. અહીંયા તો રસોઈ પણ બને છે. વૈદુ સ્કૂલે જાય ને પછી આવીને રસોઈ બનાવવાની. જવું છે ને? તારે જવું છે સ્કૂલે? સ્કૂલે જવું છે? તૈયાર થઈ જા, આવીને તેડી જાય. ચાલો. તો અમારે તો સામે જ છે બાલ મંદિર. અહીંયા વૈદુને ત્યાં જવાનું છે સ્કૂલે. સ્કૂલે મૂકી આવી અને પછી આવીને મળીએ. વ્લોગમાં બન્યા રહેજો. જો આ વૈદુની સ્કૂલ છે. હજી કોઈ આવ્યું નથી કેમ કે ધીમે ધીમે બધા આવશે. હજી ટાઈમ જ થયો છે. ચાલો આપણે હવે ઘરે જઈને રસોઈ બનાવી. બની ગયા છે અને દાળ બને છે. ચાલો હવે બીજી રસોઈ આગળ વધારીએ. હજુ તો બધું બાકી જ છે બનાવવાનું. સ્ટાર્ટ જ કર્યું છે. દાળ ભાત જ બન્યા છે ખાલી. રસોઈ બનતી હતી તો આ ટેણિયા ભાઈ ગયા ને મમ્મી રસોઈ બનાવીને મળીએ આગળ. જો આપણે રસોઈ બની ગઈ છે અને ફ્રી પણ થઈ ગયા છે. તો વધારે એટલે જમી લઈએ. અને વૈદુને લેવા જવાની છે ટાઈમ લે એટલે એને પણ સ્કૂલેથી લઈ આવી. તો ચાલો હવે મળીએ નવા બીજા વ્લોગમાં. તો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. બાય.